नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वच्छायाणं नमो लोये सबसाहुणं एसो पंच नमोकारो सब पावपणासण मंगलाणं च सभ्यसिं पडमां हवै मंगलम् पडमां हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळमां तथा सद्गुरुदेवना चरण कमळमां उपकारी सर्व संत सतीजीना चरण कमळमां आपड़ा सौना अविराम कोटि कोटि वंदन। जय जिनेन्द्र। तारीख 22/4/24 वांचनी नंबर 17 धर्म कथानो योग। आजनी आपणी कथानु नाम छे भगवान महावीरना अनंत उपकार। आजनी आपणी कथानो विषय छे भगवान महावीर स्वामीनो अनंत उपकार। चैत्र सुद 13 भगवान महावीर स्वामीनी जन्म जयंती। भगवान महावीर स्वामी आ भरत क्षेत्रना 24मा तीर्थंकर थया। भगवान महावीर स्वामीए जन्म माता त्रिशला अने पिता सिद्धार्थ राजाना त्यां एमनो जन्म थयो। नगर में बधी वस्तुओ वृद्धि पामवा पर एमनु नाम राखवामां आव्युं वर्धमान। भगवान महावीर नाम एमनु पछी पड़ी। बाल्यावस्था में एमनु नाम होय छे वर्धमान। महावीर नाम एमनु क्यारे पड़ी तो कि अनेक कष्टों उपसर्गों ने एमणे सहन कर्या त्यारे देवोने एम थयुं कि आ वीर नहीं परंतु आ व्यक्ति आ भगवान महावीर छे। खाली वीर छे एवुं नथी परंतु भगवाननु आत्मबळ जोईने भगवाननु मनोबळ जोईने भगवाननी अपार सहन शक्ति जोईने वर्धमानमांथी भगवाननु नाम पड्युं महावीर। 28 वर्षनी उंमरे माता त्रिशला अने पिता सिद्धार्थ देवलोक पाम्या। पछी परमात्मा भगवान महावीर स्वामी एटले के राजकुमार वर्धमान हजी 2 वर्ष पोताना भाई नंदीवर्धनना कहेवाथी रोकाई जाय छे। 29मा वर्षथी वर्षीदान आपवानुं चालू करे छे અને 30 વર્ષની ઉંમરે
રાજકુમાર વર્ધમાન એ પોતે સ્વયમેવ દીક્ષા લે છે. એક રાજકુમાર વર્ધમાનના જીવનમાં જ એવું બન્યું છે કે પોતે એકલા દીક્ષા લે છે, એકલા વિચરણ કરે છે અને એકલા જ મોક્ષે જાય છે. એક આપણા 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં જ એવું બન્યું છે કે એકલાએ દીક્ષા લીધી, છદ્મસ્ત અવસ્થામાં એકલાએ વિચરણ કર્યું અને મોક્ષે પણ એકલા જ ગયા. જ્યારે બીજા 23 તીર્થંકરો છે એમના જીવનમાં એવું નથી બન્યું. એમના જીવનમાં પોતે અનેક જીવો સાથે એમણે દીક્ષા લીધી, છદ્મસ્ત અવસ્થામાં અનેકની સાથે એ લોકો વિચર્યા અને જ્યારે મોક્ષે ગયા ત્યારે એ તીર્થંકરો ખાલી એકલા મોક્ષે ગયા નથી, પરંતુ અનેકની સાથે મોક્ષે ગયા છે. ભગવાન મહાવીર સ્વામી એટલે કે વર્ધમાન કુમાર એકલા દીક્ષા લે છે. નમો સિદ્ધાણમ કહીને કરેમી ભંતેનો પાઠ બોલે, સ્વયમેવ દીક્ષા અંગીકાર કરે, પંચમુષ્ટિ લોચ કરે. તીર્થંકર ભગવંતોને ગુરુ હોતા નથી. હજી રાજકુમાર વર્ધમાન દ્રવ્ય તીર્થંકર છે. દીક્ષિત થયા પછી એ હવે વિહાર ચાલુ કરે છે. 12.5 વર્ષની એમની ઘોર સાધના હવે ચાલુ થઈ. પરમાત્માએ 30 વર્ષ પૂરા થતા દીક્ષાને અંગીકાર કરી. ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને હવે સંન્યાસ આશ્રમ ચાલુ થયો. 12.5 વર્ષની એમની ઘોર સાધના હવે ચાલુ થઈ. ધ્યાન, મૌન અને ઉપવાસ, એકાકી વિચરણ, પોતે એકલા જ વિચરે. દિગંબર અવસ્થા, ભગવાન કરપાત્રી, દેવો સહાય કરવા આવે પરંતુ ભગવાન સહાયની ઈચ્છે નહીં. ભગવાન દેવોને ના પાડે કે પ્રતિકૂળતાથી મારા કર્મનો ક્ષય થવા દો. અનુકૂળતા જો તમે આપશો તો કર્મની નિર્જરા થશે નહીં. કોઈ પણ અનુકૂળતા આપવા આવે તો ભગવાન અનુકૂળતાનો ત્યાગ કરતા. અહમ ભિક્ષુ, કોઈને ઓળખાણ આપે તો પણ એવી જ આપે કે હું ભિક્ષુ છું. એવું ન કહે કે હું સિદ્ધાર્થ રાજાના નો રાજકુમાર છું, હું ક્ષત્રિય રાજકુમાર છું. આવો પોતાનો પરિચય પણ ન આપે. કેમ કે પોતાનો પરિચય આપે વ્યક્તિ સગવડ આપવાનું ચાલુ કરે, આગતા સ્વાગતા કરવાનું ચાલુ કરે. ભગવાન અનુકૂળતાથી પર છે. હવે એક જ લક્ષ્ય છે કે ઘોર સાધના આરાધના કરીને 5મું કેવળ જ્ઞાન હું મેળવી લઉં. દીક્ષા વખતે એમને 4થું મનઃ પરિજ્ઞાન તો થયું. 4 જ્ઞાન એમની પાસે છે. હવે એક 5મું જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી છે. તીર્થંકર ભગવંતો વેલ પ્લાનિંગ ચાલે, એમના કલ્યાણકો ઉજવાય. વિશ્વની જો કોઈ સર્વશ્રેષ્ઠ વ્યક્તિ હોય તો એ છે તીર્થંકર પરમાત્મા.
એમનું બધું વેલ પ્લાનિંગ હોય, એમનાથી ઉપર કોઈનો આત્મા શુદ્ધ હોઈ ન શકે. તીર્થંકરો થી વધારે સારું સુખ સિદ્ધ ભગવાનને હોઈ શકે, પરંતુ આ પૃથ્વી ઉપર જો ઊંચામાં ઊંચી પદવી અને સર્વશ્રેષ્ઠ ગુણોના ધારક જો કોઈ હોય તો એ છે તીર્થંકર પરમાત્મા. ભગવાન વેલ પ્લાનિંગથી ચાલે છે, એકાકી વિચરણ કરે છે. ઉપસર્ગ અને પરિસહો નાના મોટા ચાલ્યા કરે. પશુ પક્ષીના ઉપસર્ગો આવે, જંગલી પ્રાણીઓના ઉપસર્ગ આવે, તિર્યંચના ઉપસર્ગ આવે, ભમરા, વીંછી, મધમાખીના ઉપસર્ગ આવે, ક્યારેક અનાર્ય મનુષ્યોના પણ ઉપસર્ગ આવે. મિથ્યાત્વી દેવો પણ ભગવાનની પરીક્ષા કરવા આવે, પરંતુ ભગવાન ક્ષમતા ભાવ રાખે, કસાઈ ન કરે, પ્રતિકાર ન કરે, આશ્રવ ન કરે, નવો કર્મબંધ ન કરે. એમને એક જ લક્ષ્ય છે કે જૂના કર્મને ખાલી કરવા છે. જૂના જે 4 ઘનઘાતી કર્મ છે એનો ક્ષય કરવો છે. ક્યારેક નદી કિનારે, ક્યારેક સૂના મકાનમાં, ક્યારેક દિવાલ પાસે, ક્યારેક ઝાડની નીચે, ક્યારેક ગુફાની પાસે, તો ક્યારેક ખંડેર મકાનમાં, આજે અહીં તો કાલે ત્યાં, ધ્યાન, સાધના અને મૌન. ધર્મ ધ્યાન તો છે, હવે શુક્લ ધ્યાન ઉપર જવાની એમની તૈયારી છે. 12.5 વર્ષની ઘોર સાધના પછી રુજુવાલિકા નદીના કિનારે ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રાપ્ત થાય છે. 4 ઘનઘાતી કર્મનો ક્ષય થયો, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, કાર્યની સિદ્ધિ થઈ ગઈ. એમની 12.5 વર્ષની ઘોર સાધના ફલીભૂત થઈ, એમનું લક્ષ્ય સિદ્ધ થયું. હવે વર્ધમાન સ્વામીનો આત્મા, મહાવીર સ્વામીનો આત્મા હવે ભાવથી તીર્થંકર બને છે. રુજુવાલિકા નદીના કિનારે ભગવાનને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી તીર્થંકરો દેશના ન આપે, કેમ કે છદ્મસ્ત કહેવાય છે. હજી અધૂરું જ્ઞાન છે એમની પાસે. કેવળ જ્ઞાન એટલે પૂર્ણ જ્ઞાન, અને એ પૂર્ણ જ્ઞાન આવ્યા પછી જ તીર્થંકર ભગવંતો દેશના આપતા હોય છે. ભગવાન મહાવીર સ્વામીએ પણ દેશના આપવાનું હવે ચાલુ કર્યું. હવે ધ્યાન અને મૌન કરવાની જરૂર નથી, કારણ કે જે મેળવવાનું હતું એ એમણે મેળવી લીધું. હવે એ પોતે દેશના આપે છે. દેવલોકમાંથી દેવો આવીને સમવસરણની રચના કરે છે. ભગવાન મહાવીર સ્વામી દેશના આપે છે. ભગવાન મહાવીર સ્વામીની પહેલી દેશના ખાલી ગઈ. એ દેશનાની અંદર કોઈ મનુષ્ય હતા નહીં. પછી બીજી દેશના ભગવાને અપાપાપુરીમાં આપી, ત્યાં મનુષ્યનું પણ દેશનામાં આવવાનું થયું, અને ભગવાનની બીજી દેશનાની અંદર તીર્થની સ્થાપના થઈ. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, ચતુર્વિધ સંઘની સ્થાપના થઈ.
ભગવાનનું મિશન હવે ચાલુ થયું, ભગવાનનું શાસન હવે ગાજતું થયું, ભગવાન મહાવીર સ્વામીનું શાસન હવે પ્રકાશ આપતું થયું. એની અંદર જીવો હવે જોડાવા લાગ્યા. કોઈક સાધુ બને, કોઈ સાધ્વીજી બને, કોઈ શ્રાવક બને, કોઈ શ્રાવિકા બને, કોઈક સમકીતી બને, કોઈકનું મિથ્યાત્વ મોડું પડે. આત્મકલ્યાણનો ભગવાન ઉપદેશ આપે. આજની આપણી કથાનકનો વિષય છે ભગવાન મહાવીર સ્વામીના અનંત ઉપકારો. 4 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે ભગવાન મહાવીર સ્વામીના અનંત ઉપકારો. બીજા નંબરનો પોઈન્ટ છે પુણ્યાનુબંધી પુણ્ય. ત્રીજા નંબરનો પોઈન્ટ છે આપણું કર્તવ્ય. ત્રીજા નંબરનો પોઈન્ટ છે આપણું કર્તવ્ય. અને ચોથા નંબરનો પોઈન્ટ છે ભગવાન મહાવીર સ્વામીનો ઉપદેશ. ચોથા નંબરનો પોઈન્ટ ભગવાન મહાવીર સ્વામીનો ઉપદેશ. પહેલા નંબરનો પોઈન્ટ છે ભગવાન મહાવીર સ્વામીના અનંત ઉપકારો. જુઓ, ભગવાન મહાવીર સ્વામીએ આ આપણા ભરત ક્ષેત્ર ઉપર અનંત ઉપકાર કર્યા છે. એ વખતે જાતિવાદ હતો, ઘણા કુરિવાજો હતા, મનુષ્ય અજ્ઞાનતામાં હતા. તો ભગવાને બધાને જ્ઞાન આપી આપીને અજ્ઞાનમાંથી દૂર કર્યા છે. બધાનું અજ્ઞાન દૂર કરી, બધાની જડતા દૂર કરી. જાતિવાદ, નીચી જાતિનાને અછૂત ગણવામાં આવે. ભગવાન મહાવીર સ્વામીએ જાતિવાદને પણ દૂર કરી. એમનું પુણ્ય પ્રકર્ષ એવું હોય છે કે એમની વાત કોઈ પણ માને. એમનો એવો આદિ નામ કર્મનો ઉદય હોય એટલે વ્યક્તિમાં ચેન્જ આવે, વ્યક્તિ સુધરે. ભગવાને બધાની જડતાને દૂર કરી, ભગવાને બધાને જ્ઞાન આપ્યું, ભગવાને બધાને આચાર કેવો હોવો જોઈએ, સુંદર આચાર શીખવાડ્યો. ભગવાને વિચારો કેવા રાખવા જોઈએ એ બધાને શીખવાડ્યું. કોઈને અછૂત ન ગણવા જોઈએ. દ્રવ્યથી દરેકનો આત્મા સરખો છે, પર્યાય ભલે અલગ અલગ હોય. દરેક જીવનો આપણે વિનય કરવો જોઈએ. હરિકેશી મુનિ જેવા ચાંડાલને પણ ભગવાને દીક્ષા આપી. અર્જુન માળી જેવા ખૂની હોય છે, એમને પણ ભગવાને દીક્ષા આપી. જાતિવાદને ભગવાને દૂર કર્યો. નારી ઉત્કર્ષ, નારીને એ સમયમાં ગુલામ ગણવામાં આવતી. નારીની કોઈ કિંમત ન હતી, નારીની વેલ્યુ ન હતી. ભગવાને નારી ઉત્કર્ષની પ્રતિષ્ઠા કરી. ચંદન બાળાને દીક્ષા આપી. નારીનું અપમાન ન થવું જોઈએ, નારીનું સન્માન સચવાવું જોઈએ. પબ્લિકને ભગવાને આ બધું શીખવાડ્યું. પહેલા નારીને એ સમયમાં વેચવામાં આવતી. જેમ આપણે વસ્તુ ખરીદીને લઈએ
એવી રીતે નારી એટલે કે સ્ત્રી પણ વેચાતી મળતી હતી, બાળકો પણ વેચાતા મળતા. ગુલામ પ્રથા હતી, મનુષ્યનું ખૂબ અપમાન થતું, નારીઓનું ખૂબ અપમાન થતું. ભગવાને નારી ઉત્કર્ષની સ્થાપના કરી. નારીને પણ સન્માન મળવું જોઈએ. નારીને પણ તીર્થની અંદર ભગવાને સ્થાન આપ્યું, જાતિવાદ દૂર કર્યો. નારી ઉત્કર્ષની સાધના કરી, નારી ઉત્કર્ષની સ્થાપના કરી. દહેજ પ્રથાને દૂર કરી, ભગવાને દહેજ પ્રથાને પણ દૂર કરી. 7 વ્યસનો ને દૂર કરવાનો ભગવાને ઉપદેશ આપ્યો. 7 વ્યસનો. બલિ પ્રથા હતી, એ સમયમાં બલિ પ્રથા. બલિ પ્રથા એટલે દેવી દેવતાઓને રાજી રાખવા માટે પશુ બલિ ચડાવવામાં આવતી. રાજા મહારાજાઓ પણ એમાં જોડાયેલા હતા. ભગવાન મહાવીર સ્વામીએ ક્રાંતિનો શંખનાદ ફૂંક્યો. ભગવાન મહાવીર સ્વામીએ આ બધા કુરિવાજોમાંથી પ્રજાને અને રાજાઓને બહાર લાવવા માટે સતત પ્રયત્ન કર્યો. માંસલોપી લોકો દેવી દેવતાઓને પશુ બલિ ચડાવતા. પશુ બલિનો પણ ભગવાને નિષેધ કર્યો. માંસાહારીમાંથી શાકાહારી બનાવવા માટે પરમાત્માએ ખૂબ પ્રયત્ન કર્યા. એનાથી આગળ વધીને હજી પણ વ્યક્તિમાં જે દુરાચાર હતો એ દુરાચારને પણ ભગવાન દૂર કરે છે. કેટલાય કુરિવાજો ઘર કરી ગયા હોય છે, એ કુરિવાજોને પરમાત્મા દૂર કરે છે. બાળકીઓને દૂધ પીતી કરવામાં આવતી. બાળકી જન્મે તો એને દૂધ પીતી કરવામાં આવતી. સતી પ્રથાનો રિવાજ હતો. પતિ ઓફ થઈ જાય પછી પત્નીએ સતી થઈ જવાનું. પરમાત્માએ એ સતી પ્રથા રિવાજ બંધ કરવા માટે પણ ઘણા બધા પ્રયત્નો કર્યા. પતિ ઓફ થઈ જાય પછી પત્નીએ ધર્મ ધ્યાન કરવું જોઈએ. સતી પ્રથાનો રિવાજ બંધ કર્યો. ધર્મ ધ્યાન કરીને એણે એના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. બાળકીને દૂધ પીતી કરવામાં આવતી, એ કુરિવાજને પણ ભગવાને બંધ કર્યો. આવી રીતે અનેક દારૂ, જુગાર, ચોરી માણસમાં એ સમયમાં આ બધી કુટેવો જે હતી એને દૂર કરવા માટે પરમાત્માએ ખૂબ પ્રયત્ન કર્યો. અને એમનું શાસન પ્રકાશમાન થતું રહ્યું. ભગવાન મહાવીર સ્વામીના અનંત ઉપકારો. આ હતો પ્રથમ નંબરનો પોઈન્ટ. બીજા નંબરનો પોઈન્ટ છે પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્યાનુબંધી પુણ્ય એટલે શું? તો કે એવા પ્રકારનું પુણ્ય કે જેના ઉદયમાં એ આપણને બીજું પુણ્ય બંધાવતું જાય, એને કહેવાય છે પુણ્યાનુબંધી પુણ્ય. બીજી વ્યાખ્યા પણ એની કરી શકાય. પુણ્યાનુબંધી પુણ્ય એટલે જે આપણને સારા કામ કરાવે, એને કહેવાય છે પુણ્યાનુબંધી પુણ્ય. જો આપણું પુણ્ય આપણને સારા કામ કરાવે, દાન કરાવે, ચેરિટી કરાવે, કોઈકની સેવા કરાવે, આપણું પુણ્ય જો બીજાને હેલ્પફુલ થાય તો માનવું કે એ પુણ્યાનુબંધી પુણ્ય છે.
અને આપણું પુણ્ય જો આપણને પાપ કરાવડાવે તો માનવું કે એ પાપાનુબંધી પુણ્ય છે. પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી તીર્થંકર ભગવંતો હોય છે. બીજા નંબરનો આપણે પોઈન્ટ જોઈએ છીએ, પુણ્યાનુબંધી પુણ્ય. દરેક તીર્થંકર એ પુણ્યાનુબંધી પુણ્યના સ્વામી હોય છે. એનું પુણ્ય જ ખૂબ જબરજસ્ત હોય કે સામેની વ્યક્તિ ખૂબ પ્રભાવિત થઈ જાય. તીર્થંકર ભગવંતોનું પુણ્ય, એનાથી ઊંચું પુણ્ય કોઈનું હોય નહીં. સર્વશ્રેષ્ઠ પુણ્યના ધારકો તીર્થંકર પરમાત્મા હોય છે. ભગવાન તેવી રીતે ભગવાન મહાવીર સ્વામી પણ, જેને 34 અતિશય હોય. 34 અતિશય એટલે 34 સ્પેશિયાલિટી. નોર્મલ માણસ આપણામાં એ ન હોય. 34 અતિશયો. 12 ગુણ હોય તીર્થંકર ભગવાનમાં, 12 ગુણ. 34 અતિશય. 64 ઇન્દ્ર એમની સેવા કરે, એવું તો એમનું પુણ્ય હોય. એમના અધિષ્ઠાયક દેવ દેવી એમનું ધ્યાન રાખે, એવું એમનું પુણ્ય હોય. દેવોના ઇન્દ્ર જે રાજા કહેવાય, એ 64 રાજાઓ એમની સેવામાં હોય. એમને સેલ્યુટ કરે. અષ્ટમંગલ ભગવાન જ્યાં જ્યાં ચાલે ત્યાં આગળ આગળ કમળ આવી જાય. ભગવાનને બેસવું હોય તો ત્યાં સિંહાસન આવી જાય. ઉપર 3 છત્ર હોય, પાછળ અશોક વૃક્ષ હોય. કુદરત પણ તીર્થંકરને સેલ્યુટ કરે. માર મરકી કોઈ રોગ ન હોય. તીર્થંકર ભગવંતનું જ્યાં વિચરણ થતું હોય ત્યાં આગળ કોઈ દિવસ દુકાળ ન પડે. એવા વિશિષ્ટ પુણ્યના સ્વામી તીર્થંકર ભગવંતો હોય છે. પુણ્યાનુબંધી પુણ્ય. એમનું પુણ્ય હોય છે એટલે જ એ આ બધું સારું કામ કરી શકે છે. એ વસ્તુ આપણે જોવાની છે કે આટલું બધું પુણ્ય એમણે ભેગું કર્યું હોય છે એટલે આ બધા સારા કામ એ કરી શકે છે. સમાજનું પણ ઉત્થાન કરે, આત્માનું પણ ઉત્થાન કરે, રાષ્ટ્રનું પણ ઉત્થાન કરે. આખા વિશ્વની અંદર એક સરસ ધર્મ ક્રાંતિ ફેલાવે એવું પુણ્ય તીર્થંકર ભગવંતોનું હોય છે. એમને 3 લોકના નાથ કહેવામાં આવે છે. વિશ્વની વિરલ વિભૂતિ કહેવામાં આવે છે. 3 લોકના નાથ એટલે ઉર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક. એ 3 લોકના નાથ એમને કહેવામાં આવે છે. એમની પાસે બળ પણ વાસુદેવ અને ચક્રવર્તી કરતા પણ અનંત ગણું વધારે બળ હોય છે. વજ્ર ઋષભ નારાજ સંઘયણના સ્વામી હોય છે. દેહનો આકાર અતિ સૌંદર્યવાન અને અતિ સ્વરૂપવાન હોય છે. સમચતુરસજ્ઞ સંસ્થાનના એવો સ્વામી હોય છે. આપણે વાત ચાલે છે પુણ્યાનુબંધી પુણ્યની. સામાન્ય માણસ જો ક્રાંતિ કરવા જાય તો એ ક્રાંતિ કરી શકતો નથી. ક્રાંતિ કરવા માટે, સમાજને સુધારવા માટે, વિશ્વને કંઈક આપવા માટે આપણી પાસે પુણ્ય હોવું જોઈએ. કયું પુણ્ય હોવું જોઈએ? તો કે આપણી પાસે પુણ્યાનુબંધી પુણ્ય હોવું જોઈએ. આ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય કેવી રીતે? તો કે આ પુણ્યાનુબંધી પુણ્ય સારા કામ કરવાથી,
પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. 9 પ્રકારે પુણ્ય બંધાય છે. એમાં જો આપણે આશયની શુદ્ધિ રાખીએ, આત્માનું લક્ષ્ય રાખીએ, તો ચોક્કસ આપણે પુણ્યાનુબંધી પુણ્ય બાંધીએ છીએ. તપ કરવાથી, જપ કરવાથી, ઉપવાસ કરવાથી, વિનય કરવાથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે. આપણે પણ પુણ્યાનુબંધી પુણ્ય બાંધીએ. આ પોઈન્ટ ઉપરથી આપણે એ વિચારવાનું છે કે જુઓ, ભગવાનનો પણ આત્મા છે અને આપણો પણ આત્મા છે, પરંતુ આપણી પાસે પુણ્ય નથી. એટલે બધી વસ્તુઓ પણ તકલાદી છે. આપણું પુણ્ય કેવું? તો કે આપણું પુણ્ય પણ કાચું. કોઈ આપણું સાંભળે નહીં, કોઈ આપણું માને નહીં, એવું આપણું પુણ્ય. આપણું પુણ્ય કેવું? તો કે પાસેરમાં પહેલી પૂણી જેવું. પાસેરામાં પહેલી પૂણી જેવું. જેમ રૂની પૂણી હોય, પાસેર વજન સામે રૂની પૂણીની કોઈ વિસાત નથી, એવું સામાન્ય પુણ્ય આપણું છે. એટલે આપણે આપણું કલ્યાણ કરી શકતા, કે નથી જગતના જીવોનું કલ્યાણ કરી શકતા. આપણે આ વસ્તુમાંથી એ શીખવાનું છે. ભગવાન મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક ગઈકાલે જ ગયો. એ બધા ઉપર અનંત ઉપકાર ક્યારે કરી શક્યા? કે એમની પાસે ખૂબ પાવરફુલ પુણ્ય હતું. ત્રીજા ભાવમાં એમણે ભાવના ભાવી હોય છે કે સવી જીવ કરું શાસન રસી. અને એ ભાવમાં ભાવના ભાવેલી હોય છે. એ વખતે એ તીર્થંકર નામ કર્મ બાંધે છે. અને એ પૂર્વના ત્રીજા ભાવમાં બાંધેલું તીર્થંકર નામ કર્મ એમને ત્રીજા ભાવની અંદર ઉદયમાં આવે છે. આપણે પણ વિશિષ્ટ પુણ્ય બાંધીએ. પુણ્ય પણ અપેક્ષાએ ઉપાધિ છે. પુણ્ય હશે તો આપણે આપણું કામ કરી શકીશું અને બીજાનું પણ કામ કરી શકીશું. પુણ્યાનુબંધી પુણ્ય આપણને તારે છે. એ આપણી પાસે સારા કામ કરાવે છે. પુણ્યને પણ મોક્ષના વળાવા સમાન કીધું, કે પુણ્ય આપણને મોક્ષમાં વળાવવા માટે આવે છે અને પછી એ એની નિર્જરા થઈ જાય છે. પુણ્ય પણ ઉપયોગી વસ્તુ છે. આપણે દાન કરીએ, આપણે જપ કરીએ, તપ કરીએ, ભાવથી કરીએ, તો ચોક્કસ આપણે પુણ્ય બાંધી શકીએ છીએ. તીર્થંકર ભગવંતોની ખૂબ પાવરફુલ પર્સનાલિટી હોય, એ સ્વકલ્યાણ તો કરે જ છે પુણ્ય બળના પ્રભાવે, પણ સાથે સાથે પર કલ્યાણ એટલે કે જગતના જીવોનું પણ કલ્યાણ કરે છે. અત્યારે ભગવાન મહાવીર સ્વામીનું શાસન ચાલે છે. આ શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું છે. હજી 18,500 વર્ષ સુધી ભગવાનનું આ શાસન ચાલશે. સાપ ગયા પણ જેમ લીસોટો રહી જાય એવું બને છે. જેમ કોઈક ધૂપ સળી હોય, એ ધૂપ સળી સળગી ગઈ, પરંતુ રૂમની અંદર હજી સ્મેલ હોય. એમાં આજે ભલે પરમાત્મા નથી આપણી પાસે, ભગવાન મહાવીર સ્વામી આપણી પાસે નથી, પણ એમણે શરૂ કરેલું શાસન આજે પણ આપણી પાસે છે. એ શાસનની સુવાસ આજે પણ આપણી પાસે છે.
આપણે કેટલા બધા નસીબદાર કે એ શાસન આપણને મળ્યું. બીજા નંબરનો આપણે પોઈન્ટ જોતા હતા પુણ્યાનુબંધી પુણ્ય. આપણને શાસન મળ્યું એ પણ આપણા પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય છે, એટલે આપણને શાસન મળ્યું. જો કદાચ પાપાનુબંધી પુણ્યનો ઉદય હોત તો આપણને આ શાસન મળ્યું ન હોત. બીજા નંબરનો આપણે પોઈન્ટ જોતા હતા પુણ્યાનુબંધી પુણ્ય. પ્રથમ નંબરનો પોઈન્ટ હતો ભગવાન મહાવીર સ્વામીના અનંત ઉપકાર. બીજા નંબરનો પોઈન્ટ હતો પુણ્યાનુબંધી પુણ્ય. ત્રીજા નંબરનો પોઈન્ટ આપણું કર્તવ્ય. આપણું કર્તવ્ય શું? આપણે આ શાસનમાં જન્મ્યા. ચૈત્ર સુદ 13ના દિવસે આપણે જન્મ જયંતિ મનાવીએ છીએ. ભગવાન મહાવીર સ્વામીની જય બોલાવીએ છીએ. ભગવાન આપણને ગમે છે. એ બધી વસ્તુ તો સારી છે, પરંતુ આપણું હવે કર્તવ્ય શું? આ શાસનને આપણે સાચવવું, આ શાસનને આપણે સંભાળવું, આ શાસનને આપણે ટકાવવું, એ આપણું કર્તવ્ય છે. જેમ સૂર્યાસ્ત થતો હતો, એક આપને રૂપક કહું, એક નાનકડું દ્રષ્ટાંત કહું કે જેમ સૂર્યાસ્ત થતો હતો અને સૂર્ય એટલે સન, આપણે એને ઇંગ્લિશમાં સન કહીશું. સૂર્યાસ્ત થાય પછી અંધારું થઈ જાય. સૂર્યની હાજરીમાં બધે પ્રકાશ પ્રકાશ હોય. સૂર્યાસ્ત થતી વખતે સૂર્યએ જગતના જીવોને પૂછ્યું કે હું તો હવે જઉં છું, કાલે આવીશ. હવે અહીંયા મારું કામ કોણ ઉપાડી લેશે? સૂર્યએ જગતના જીવોને પ્રશ્ન કર્યો. સૂર્યનું કામ કયું? તો કે સૂર્યનું કામ બધે પ્રકાશ પાથરવાનું. અંધારાને દૂર કરીને અજવાળું પાથરવાનું કામ સૂર્યનું છે. મારું કામ કોણ ઉપાડી લેશે? સૂર્યએ આવો ક્વેશ્ચન કર્યો. આખું જગત મૌન રહ્યું, કારણ કે પ્રકાશ આપવાનું કામ કોણ કરી શકે? એટલે કોઈ બોલ્યું નહીં, બધા ચૂપ રહ્યા. આખું જગત ચૂપ રહ્યું કે તમારું કામ અમે ન કરી શકીએ. સૂર્ય તો બધે પ્રકાશ પાથરે છે, અમે જ અપ્રકાશિત છીએ તો બીજાને કેવી રીતે અમે પ્રકાશ આપી શકીશું? આખું જગત મૌન રહ્યું, આખું જગત ચૂપ રહ્યું. ત્યારે કહેવાય છે, કલ્પનાકાર કહે છે કે ખૂણામાં પડેલું એક કોડિયું બોલ્યું કે મારાથી થતું હું ચોક્કસ કરીશ. સાંભળવા જેવી વાત છે. ખૂણામાં પડેલું એક કોડિયું, ખૂણામાં પડેલો એક દીપક, એક દીવો, એ બોલે છે અને સૂર્યને આન્સર આપે છે, જવાબ આપે છે કે મારાથી બનતું હું ચોક્કસ કરીશ. ધન્યવાદ છે એ દીપકને. જો નાનો દીપક, કોડિયું, વાટ, એની અંદર તેલ હોય અને એ દીપક ભલે સૂર્ય નથી બની શકતો, પરંતુ નાના ઘરને તો એ અજવાળી શકે છે. એ નાનો દીપક ભલે આખા લોકમાં પ્રકાશ પાથરી શકતો નથી, પરંતુ નાનો દીપક એ પોતે ઘરની અંદર તો પ્રકાશ પાથરી શકે છે. દીપકે આ આન્સર આપ્યો
જો ઘર ઘરની અંદર દીપક પ્રગટે તો અંધારું દૂર થાય છે. આ રૂપક આપણને એ કહે છે કે જેનાથી જે થઈ શકે એ ચોક્કસ કરવું જોઈએ. સૂર્યનું બધું કામ દીવો ઉપાડી લેતો નથી, પરંતુ આંશિક કામ તો જરૂર ઉપાડી લે છે. ફરીથી, સૂર્યનું બધું કામ ભલે દીવો ઉપાડી લેતો નથી, પરંતુ સૂર્યનું આંશિક કામ, થોડુંક કામ, પ્રકાશ પાથરવાનું કામ દીપક પોતે ઉપાડી લે છે. આમાંથી આપણે પણ એ પ્રેરણા લેવાની છે કે આપણે પણ આપણા ક્ષેત્રની અંદર જ્યાં છીએ ત્યાં પ્રકાશ પાથરવાનો છે. ભગવાન મહાવીર સ્વામીના સંદેશને આપણે ઘર ઘર સુધી પહોંચાડવાનો છે. ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશને આપણે જન જન સુધી પહોંચાડવાનો છે, જેનાથી જે થઈ શકે એ. આપણે ભગવાન વીરના વારસદાર છીએ, એટલે આપણી ફરજ બને છે. આપણા પરમ પિતા જો કોઈ હોય તો એ છે ભગવાન મહાવીર સ્વામી. આપણે એમના વારસદાર છીએ. બાપ કરતા બેટા સવાયા, એવી રીતે આપણે ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશને જન જન સુધી પહોંચાડવાનો છે. માત્ર બોલીને આપણે ઉપદેશ બધે પાથરવાનો છે એવું નથી. આપણા જીવનમાં આચાર પણ હોવો જોઈએ. ભગવાન મહાવીર સ્વામીના એ જે કીધું છે એ દુનિયાના ખૂણે ખૂણા સુધી આપણે પહોંચાડવાનું છે. શાસનને વધારે આપણે પ્રકાશિત કરવાનું છે. શાસન તો ચાલવાનું જ છે, પણ એમાં જેટલા વધારે જોડાશે એટલું વધારે સારું છે. જુઓ, વૃક્ષની અંદર ફૂલો તો હોય છે, ઓછા ફૂલો હોય છે, તો પણ વૃક્ષ તો શોભે છે. પણ જો વધારે ફૂલો હશે તો વૃક્ષ વધારે શોભશે. આપણું શું કર્તવ્ય? ત્રીજા નંબરનો આ આપણો પોઈન્ટ છે કે આપણું શું કર્તવ્ય. આપણે આપણામાં ચેન્જ લાવીએ, આપણે આપણામાં પરિવર્તન લાવીએ. આપણે ભગવાનના મહાવીરના વારસદાર છીએ એનો ગર્વ અનુભવીએ અને સર્વત્ર આપણે મૈત્રી અને પ્રેમ બધી જગ્યાએ પાથરીએ. આપણામાં ખોટી ટેવો ન હોવી જોઈએ. આપણો આચાર રોંગ ન હોવો જોઈએ. આપણે સિદ્ધાંતને તોડીએ એવું ન બનવું જોઈએ. આપણે ભગવાનના રિયલ ફોલોવર્સ બનવાનું છે. આપણે ભગવાન મહાવીર સ્વામીના સાચા વારસદાર બનવાનું છે. જ્યાં છો ત્યાં તમે પ્રકાશો. આપણું કર્તવ્ય શું? કે આખા વિશ્વની અંદર શાંતિ થાય અને દરેક માણસને આપણે જ્ઞાન આપીએ, દરેક માણસને આપણે સમજણ આપીએ. એના માટે જે મહેનત કરવી પડે એ મહેનત આપણે કરીએ. પહેલા આપણે જ્ઞાન લઈએ, આપણે શાસ્ત્ર વાંચીએ, આપણે સંતોનું પીઠબળ બનીએ, સંઘનો આપણે ફેલાવો કરીએ, જ્ઞાનનો આપણે ફેલાવો કરીએ અને આખા વિશ્વની અંદર શાસન ગુંજતું થાય એવો આપણે પ્રયત્ન કરીએ. શ્રાવકો જાગશે એટલું સારું કામ થશે. જો શ્રાવકો પ્રમાદમાં પડી જશે, શ્રાવકો પૈસા કમાવામાં પડી જશે, તો સંત સતીજી એકલા કામ કરી શકશે નહીં. આપણે વિશ્વને સાચવવાનું છે. સુરક્ષા સદગુણોમાં છે. જો આપણે બધાને જ્ઞાન નહીં આપીએ તો અજ્ઞાનનો ફેલાવો થશે.
અજ્ઞાનનો ધ્વંસ કરવાનો છે, ભૌતિકતાનો ધ્વંસ કરવાનો છે અને આધ્યાત્મિકતાનો પ્રચાર કરવાનો છે. દરેક વ્યક્તિને સ્વાવલંબી આપણે બનાવવાના છે. દરેક વ્યક્તિ એકબીજાને ઉપયોગી થાય એવું આપણે શીખવાડવાનું છે. દરેક વ્યક્તિ સંપ અને સ્નેહથી રહે એવું આપણે શીખવાડવાનું છે. જો આ બધું આપણે જ્ઞાન નહીં આપીએ તો અજ્ઞાન બધે ફેલાઈ જશે. અંદર અંદર કલહ થશે. એક દેશ બીજા દેશ સાથે ઝઘડશે. બધા ખોટા વ્યસનોનો ભોગ બની જશે. પ્રજા બધી માંસાહાર બાજુ વળી જશે, શાકાહારને છોડી દેશે. દરેક વ્યક્તિ સ્વચ્છંદી થઈ જશે, ફેમિલી સાથે રહેશે નહીં, સ્વતંત્ર બની જશે. ભોગ વિલાસ, આળસ અને પ્રમાદ વધી જશે. આ બધું વધવું ન જોઈએ. ત્રીજા નંબરનો આપણો પોઈન્ટ છે આપણું શું કર્તવ્ય. આપણે પુરુષાર્થશીલ બનીએ. આપણે ભગવાન મહાવીર સ્વામીના શાસનને જન જન સુધી પહોંચાડીએ. જેમ ભગવાન મહાવીર સ્વામીએ ક્રાંતિ કરી હોય છે એમના સમયમાં, અને અનેક ખોટી વસ્તુઓનો નાશ કર્યો, ધ્વંસ કર્યો, એમ અત્યારે ઉત્પન્ન થતી ખોટી વસ્તુઓનો આપણે પણ ધ્વંસ કરવાનો છે. વ્યક્તિએ વ્યક્તિ સદાચારી બને. વ્યક્તિએ વ્યક્તિ પોતે સુખને પામે, શાંતિને પામે એવો પ્રયત્ન આપણે શાસનના માધ્યમે કરવાનો છે. ભગવાન મહાવીર સ્વામીના આવા મળેલા શાસનને આપણે ખૂબ સાચવવાનું છે, એને આગળ વધારવાનું છે. આપણે તો જ એમના સાચા વારસદાર કહેવાઈશું. નહીતર દુર્જનો ફાવી જશે અને સજ્જનો બિચારા સીધાશે. અબોલ પશુ પક્ષીઓની પણ રક્ષા થવી જોઈએ. માતા પિતા પણ દેવની જેમ પૂજાવા જોઈએ. અતિથિનો પણ સત્કાર થવો જોઈએ. દરેક વ્યક્તિને માન મળવું જોઈએ. આ બધી વસ્તુની ક્યારે આપણે પ્રતિષ્ઠા કરી શકીશું? શ્રાવક પોતે જેટલા જાગૃત રહેશે, શ્રાવિકાઓ જેટલું જ્ઞાન મેળવશે, જાગૃત રહેશે, એટલા આપણે શાસનને પ્રકાશિત વધારે કરી શકીશું. આપણે શાસનને ઉજ્જમાળ બનાવવાનું છે. આ શાસનનો આપણને મળ્યું છે તો ખરું, પરંતુ એ ફળ્યું ક્યારે કહેવાય? કે આપણે એની ભક્તિ કરીએ. શાસન ભક્તિ, રાષ્ટ્ર ભક્તિ, દેશભક્તિ, જીન ભક્તિ, સાધર્મિક ભક્તિ, આ બધું આપણામાં હોવું જોઈએ. આજે જુઓ, ઘણી વાર એવું બને છે કે સંત સતીજી પ્રમાદમાં પડી ગયા છે અને શ્રાવક શ્રાવિકાઓ પૈસા કમાવામાં પડી ગયા છે. શાસનનો આજે કોઈ વિચાર કરતું નથી. શ્રાવક શ્રાવિકાઓ ખાનપાનમાં પડી ગયા છે. જૈનો પણ આજે ખાનપાનમાં પડી ગયા છે. શરીરને સાચવવામાં પડી ગયા છે. દવાઓ અને ડોક્ટરોમાં પડી ગયા છે. રિપોર્ટો કરાવો, શરીરને સાચવો, ખાઓ પીવો, આરામ કરો. ભૌતિકતાની અંદર આજે બધા ગળા ડૂબ છે. એની અંદર ભગવાન મહાવીરના શાસનનો કોણ વિચાર કરે? સાધર્મિકોનો કોણ વિચાર કરે? અનિષ્ટ તત્વો જે ફૂલી ફાલી રહ્યા છે એનો નાશ કરવાનો કોણ વિચાર કરે? શ્રાવકોએ જાગૃત થવાની જરૂર છે. જૈનોએ જાગૃત થવાની જરૂર છે. પાઠશાળાઓને મજબૂત કરવાની જરૂર છે.
શાસ્ત્રનો અભ્યાસ કરવાની જરૂર છે અને તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં પ્રકાશો. દરેક જગ્યાએથી ગરીબી નાબૂદ થાય એવો પ્રયત્ન કરો. દરેક જગ્યાએથી દુઃખ નાશ પામે એવો પ્રયત્ન કરો. દરેકને ખાનપાન કેવા હોય એ બધું શીખવાડીને, આરોગ્ય સાચવવાનું શીખવાડીને રોગોનો આપણે નાશ કરવાનો છે. શાસ્ત્રમાં આપણને બધું બતાવવામાં આવ્યું છે. શરીર કેવી રીતે સચવાય એ પણ બતાવ્યું છે. સંબંધો કેવી રીતે સચવાય એ પણ બતાવ્યું છે. અને કર્મથી આત્મા ભારે ન થાય એ પણ શાસ્ત્રની અંદર બતાવ્યું છે. તીર્થંકર ભગવંતો કેવળ જ્ઞાનના સ્વામી હોય છે, એટલે એમને કોઈ વાત આપણાથી છાની રાખી નથી. જ્યારે આપણે શાસ્ત્ર વાંચન કરીએ ત્યારે આપણી બધી સમસ્યાઓ હલ થઈ શકે છે. એક વાત હું આપને એ પણ કહું કે આપણા શાસ્ત્રો, આપણા જીનાગમોની અંદર દરેક સમસ્યાઓનું સમાધાન છે. જો આપણે જીનાગમ પ્રમાણે દરેક જીવ ચાલે તો પછી એને કોઈ સમસ્યા કે પ્રોબ્લેમ આવતો નથી. બધા જે સ્વચ્છંદે ચાલે છે, બધા જે જીનાજ્ઞાને તોડે છે, એટલે મુશ્કેલીઓ ઊભી થઈ છે. આપણું કર્તવ્ય એ બને છે કે આપણે વ્યક્તિને આપણે જ્ઞાન આપીએ, એને સમજાવીએ, એને સુખનો માર્ગ બતાવીએ તો ચોક્કસ આખા વિશ્વની અંદર શાંતિ થઈ શકે છે. સૂર્ય, ચંદ્ર, આકાશ, પવન, વર્ષા જેમ બધાના છે. મહાવીર કેવળ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. ફરીથી, સૂર્ય, ચંદ્ર, આકાશ, પવન જેમ બધાના છે. મહાવીર કેવળ જૈનોના નહીં પણ આખી દુનિયાના છે. ભગવાન મહાવીર સ્વામી આખી દુનિયાના હતા. એમના માટે દરેક જીવો સમાન હતા. એમને કોઈના પ્રત્યે ભેદભાવ ન હતો. એ વિતરાગી મહાપુરુષના જન્મ જયંતિના દિવસે આપણે એ સંકલ્પ કરવાનો છે કે હું જ્યાં છું ત્યાં પ્રકાશું, સેવા કરું, અનુકંપા દાન કરું, વિનય કરું, હું ચેરિટી કરું, હું જ્ઞાનનો પ્રચાર કરું. આપણું શું કર્તવ્ય? આ હતો 3જા નંબરનો પોઈન્ટ. પહેલા નંબરનો પોઈન્ટ હતો ભગવાન મહાવીર સ્વામીના અનંત ઉપકાર. બીજા નંબરનો પોઈન્ટ હતો પુણ્યાનુબંધી પુણ્ય. ત્રીજા નંબરનો પોઈન્ટ આપણું શું કર્તવ્ય. અને ચોથા નંબરનો પોઈન્ટ ભગવાન મહાવીર સ્વામીનો ઉપદેશ. ભગવાન મહાવીર સ્વામીનો શું ઉપદેશ હતો? જીવો અને જીવવા દો. તમે જીવો અને બીજાને જીવવા દો. એનાથી પણ ભગવાને આગળ કીધું કે કદાચ તમને થોડીક તકલીફ પડે તો તમે તકલીફને સહન કરીને પણ બીજાને સુખ આપો. તમે તકલીફ થોડીક સહન કરીને પણ બીજાને સુખ આપો. જીવો અને જીવવા દો. આ છે ભગવાન મહાવીર સ્વામીનો ઉપદેશ. ભગવાન મહાવીર સ્વામીએ 3 ઉપદેશ આપ્યા: અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. તીર્થંકર ભગવંતની આ સર્વશ્રેષ્ઠ ભેટ છે જગતની. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. ભગવાન મહાવીર સ્વામીનો ઉપદેશ. અહિંસા એટલે કોઈ જીવને તમે હણશો નહીં, કોઈને દુઃખ આપશો નહીં. બીજા નંબરનો પોઈન્ટ અપરિગ્રહ. બહુ તમે પરિગ્રહ ભેગો ન કરશો.
જરૂર પૂરતી જ વસ્તુ તમે રાખો. નથી જરૂર તો બીજાને તમે શેર કરો, આપો. અને ત્રીજો ઉપદેશ છે ભગવાનનો, અનેકાંતવાદ. અનેકાંતવાદ એટલે શું? અનેકાંતવાદ એટલે બીજાને તમે સમજતા શીખો. બીજા જે કહે એની વાતને તમે સમજતા શીખો. એ વ્યક્તિ એના એંગલથી રાઈટ પણ હોઈ શકે. આપણને ખોટું કહેવાનો કોઈ અધિકાર નથી. એ વ્યક્તિ એના એંગલથી રાઈટ પણ હોઈ શકે. માટે તમે એની સાથે વિખવાદ ન કરો. અનેકાંતવાદ એટલે તમે બીજાની વાતને સમજો, એને એની દ્રષ્ટિથી જુઓ, એ વ્યક્તિને એના એંગલથી જુઓ. તમને ચોક્કસ એમ થશે કે ના, એની વાત સાચી છે. અનેકાંતવાદ. ભગવાનના 3 ઉપદેશ: અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. અહિંસાથી સુખ શાંતિ સ્થપાય છે. અપરિગ્રહથી વસ્તુઓની અછત રહેતી નથી. અને અનેકાંતવાદથી લડાઈ ઝઘડા થતા નથી, એનો નાશ થાય છે. આવી સરસ 3 વસ્તુનો ઉપદેશ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ આપણને આપ્યો છે. આપણા જીવનમાં પણ આ ઉપદેશની આપણે પ્રતિષ્ઠા કરીએ. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ. સમયમ ગોયમ માપમાયૈ. ભગવાને એ પણ કહ્યું છે કે સમય માત્રનો પણ પ્રમાદ ન કરવો જોઈએ. આજે આ હતો 4થા નંબરનો પોઈન્ટ. પહેલા નંબરનો પોઈન્ટ હતો ભગવાન મહાવીર સ્વામીના અનંત ઉપકાર. બીજા નંબરનો પોઈન્ટ પુણ્યાનુબંધી પુણ્ય. ત્રીજા નંબરનો પોઈન્ટ આપણું કર્તવ્ય શું. અને 4થા નંબરનો પોઈન્ટ ભગવાન મહાવીર સ્વામીના નો ઉપદેશ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1. ભગવાન મહાવીર સ્વામી જ્યારે વિચરણ કરતા હતા ત્યારે સમાજમાં કયા કયા કુરિવાજ હોય છે? ભગવાન મહાવીર સ્વામી જ્યારે વિચરણ કરતા હોય છે ત્યારે સમાજમાં કયા કયા કુરિવાજો હોય છે? ભગવાન મહાવીર સ્વામી વિચરણ કરતા હોય છે ત્યારે સમાજની અંદર કયા કયા કુરિવાજો હોય છે? ચલો હું બતાવું આપને. ચૈતાલીબેન. ચૈતાલીબેન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભગવાન મહાવીર જ્યારે વિચરણ કરતા હોય છે ત્યારે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. પછી પતિ મરી જાય તો એની પાછળ પત્નીને સતી થવાનો રિવાજ હતો. બહુ સરસ, બહુ સરસ. પછી જાતિવાદ. હા, જાતિવાદ હતું. જાતિવાદ હતા. અને છૂત અછૂત અને જાતિવાદ, સતી પ્રથા.
બાળકીને દૂધપતિ કરવાનો રિવાજ. હમ પછી સ્ત્રીઓને વેચાતી લેવાની, સ્ત્રીઓને હા, સ્ત્રીઓને વેચાતી વેચાતી લેવાનો લેવાની. રિવાજ હતો. અને ચૈતાલીબેન એક બલિ પ્રથા હતી, પશુઓની બલિ ચડાવવાની. હા હા હા, બલિ પ્રથા. ખ્યાલ આપ્યો? બહુ સરસ, હા હા, બહુ સરસ. જય. હવે આગળનો પ્રશ્ન, આજે કયા 4 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો? છેલ્લો પ્રશ્ન, આજે આપણે કયા 4 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? બીનાબેન શેઠ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભગવાન મહાવીર સ્વામીના ઉપકાર, હમ બીજું પુણ્યનું બંધુ પુણ્ય બંધી, હમ ત્રીજું આપણું કર્તવ્ય, હમ ચોથું ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. ઓકે, હવે છેલ્લો પ્રશ્ન, ભગવાન મહાવીર સ્વામીએ એ કયો ઉપદેશ આપણને આપ્યો છે? ચોથા પોઈન્ટની અંદર મેં કીધું હોય છે, ભગવાન મહાવીર સ્વામીએ આપણને કયો ઉપદેશ આપ્યો છે? એમણે ભગવાન મહાવીર સ્વામીએ આપણને કયો ઉપદેશ આપ્યો છે? કલ્પનાબેન. 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 ભગવાન મહાવીર સ્વામીએ જન જનને કયો ઉપદેશ આપ્યો છે, જેનાથી બહુ બધી વ્યવસ્થા સચવાઈ જાય અને બધે વ્યવસ્થા બની રહે, એવો ઉપદેશ એમણે આપ્યો છે? દીનાબેન. જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. હા, કલ્પનાબેન બોલો. જય જિનેન્દ્ર. ભગવાન મહાવીર સ્વામી આપણને જીવો અને જીવવા દો. બરાબર. અને એના 3 ઉપદેશ હતા, અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદ હતો. બહુ સરસ, બહુ સરસ. આ 3 વસ્તુની ભેટ ભગવાન મહાવીર સ્વામી આપણને આપી છે. બરાબર. હા. થેન્ક યુ, બહુ સરસ. સમય થઈ ગયો છે એટલે આપણે અહીંયા રાખીએ છીએ. બધાને જય જિનેન્દ્ર.